નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 6 છે ને સ્વાધ્યાયમાં આપણે આગળ વધીએ તો 21મો એક્ઝામ્પલ આપણે કરીશું. 21મો એક્ઝામ્પલ છે એમાં એક પવનચક્કી આપણને આપી છે જે હવાનું રૂપાંતર, બરાબર, હવાની જે ગતિ ઉર્જા છે, પવનચક્કીનું કામ હોય છે હવાની જે ગતિ ઉર્જા છે એનું રૂપાંતર કેમાં કરશે? વિદ્યુત ઉર્જામાં. તો એના જે પાંખિયા છે એ ફરે છે અને એ કેટલું ક્ષેત્રફળ ઘેરે છે એ જેટલું ક્ષેત્રફળ આપણને આપ્યું છે અને જે હવા પાસ થાય છે એની સ્પીડ આપી છે v. તો પહેલો સવાલ છે એમાં પૂછ્યું છે આપણને ટી સમયમાં પસાર થતી હવાનું દળ કેટલું હશે. પવનચક્કી છે એ શું કરે છે, એના જે પાંખિયા ફરે છે એના દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે એ, બરાબર, પવનચક્કીના પાંખિયા દ્વારા. તો આ રીતે એની બ્લેડ્સ છે એનાથી એ જેટલું, તો આમાંથી કેટલી દળની હવા છે પાસ થતી હશે. હવાની ઘનતા છે ρ અને ટી સમયમાં, બરાબર. તો ઘનતા ઉપરથી આપણે જો ગણવું હોય તો દળ બરાબર ઘનતા એને ગુણ્યા હવાનું કદ થશે ટી સમયમાં. તો અહીં લખવી દળ m = હવાની ઘનતા એને ગુણ્યા ટી સમયમાં પસાર થતી હવાનું કદ, બરાબર. ચલો હવે ટી સમયમાં પસાર થતી હવાનું કદ કઈ રીતે ગણશો? તો એના માટે શું કરવાનું છે? હવાની ઘનતા થઈ ગઈ ρ. હવે હવાનું કદ એટલે શું થાય? a × l. કદ એટલે a × l થશે. આ થઈ ગયું ρ. ચલો એ તો આપણને આપ્યું છે. એલ કઈ રીતે ગોતશે? એલ એટલે શું? લંબાઈ. ટી સમયમાં કેટલું અંતર કાપશે? તો એની ઝડપ આપણને આપી છે. ઝડપ બરાબર શું થાય? અંતરના છેદમાં સમય, l/t. આના પરથી આપણને એલ મળી જશે v × t. તો એ મૂકી દેવી v × t. તો આપણને દળ મળશે m = ρ/a/v/t. પણ આટલા કિલોગ્રામ હવા છે પાસ થશે. એ એટલે ક્ષેત્રફળ, v × t શું દર્શાવશે? એનું અંતર. હવા પાસ થશે તો ટી સમયમાં કંઈક અંતર કાપશે. કેટલું અંતર કાપશે? તો કે વેગ એને ગુણ્યા સમય કરી નાખો એટલું અંતર કાપશે. ચાલો આની પછી હવાની ગતિ ઉર્જા પૂછી છે. તો દળ મળી ગયું છે આપણને, એની સ્પીડ આપી છે. તો હવાની ગતિ ઉર્જા k = 1/2 mv². ગતિ ઉર્જાનું સૂત્ર છે, બરાબર. તો કિંમત મૂકી આ થશે 1/2. એમ આપણને મળ્યું ρ a, એક v² ને એક v આવશે એટલે આ થશે v³ × t, બરાબર. આ થઈ ગઈ એની ગતિ ઉર્જા. ચલો ત્રીજો સવાલ છે એમાં જુઓ તો એની પવનચક્કી છે એની કાર્યક્ષમતા આપી છે, બરાબર. તો કાર્યક્ષમતા એટલે મેં તમને કીધું હતું આઉટપુટના છેદમાં ઇનપુટ. તો આઉટપુટ શું આવશે? વિદ્યુત ઉર્જા. અને ઇનપુટ શું હશે? હવાની ગતિ ઉર્જા, બરાબર. તો એની કાર્યક્ષમતા આપણને આપી છે. તો ત્રીજો સવાલ આપણે કરવી. ઈટા બરાબર વિદ્યુત ઉર્જા છેદમાં હવાની ગતિ ઉર્જા. મેં કાર્યક્ષમતાનો મિનિંગ તમને સમજાવ્યો હતો. કોઈ પણ સિસ્ટમ હોય, કોઈ પણ તંત્ર હોય, એની કાર્યક્ષમતા એટલે શું? આઉટપુટના છેદમાં ઇનપુટ. તો પવનચક્કી છે એનું આઉટપુટ શું હોય? વિદ્યુત ઉર્જા. અને ઇનપુટમાં શું હશે? પવનની ગતિ ઉર્જા. પવનની ગતિ ઉર્જા છે એનું રૂપાંતર શેમાં કરે છે? વિદ્યુત ઉર્જામાં કરે છે, બરાબર. તો આ થઈ ગઈ વિદ્યુત. આમાંથી આપણે વિદ્યુત ઉર્જા ગોતી નાખી. ઈટા આપણને આપ્યું છે 25%, એટલે આ થશે 25/100. વિદ્યુત ઉર્જા આપણે ગણવાની છે. વિદ્યુત ઉર્જા છેદમાં હવાની ગતિ ઉર્જા આપણે મેળવી. હવાની ગતિ ઉર્જા કેટલી હતી? 1/2 ρ/a/v³ × t, બરાબર. ચલો વિદ્યુત ઉર્જાને આમાંથી કરતા બનાવી લેવી. તો વિદ્યુત ઉર્જા બરાબર આ થશે 0.25 × 1/2 × ρ/a/v³ × t. હવે આપણને શું પૂછ્યું છે? વિદ્યુત ઉર્જાની પર પાવર હોય તો પૂછ્યો છે પાવર. તો પાવર એટલે શું? વિદ્યુત ઉર્જાના છેદમાં સમય. તો ટી છે એના બાજુ લઈ આવો તો થશે વિદ્યુત ઉર્જા એના છેદમાં ટી = 0.25 × 1/2 ρ/a/v³. અને આ = આ શું થઈ જશે? વિદ્યુત પાવર.
બરાબર, એકમ સમયમાં. આને શું કહેવાય? એકમ સમયમાં મળતી વિદ્યુત ઉર્જા, એને શું કહેશે? વિદ્યુત પાવર કહે છે. ઉર્જાના છેદમાં સમય એટલે પાવર. થશે 0.25 1/2. બરાબર, આપણને આપે છે ઘનતા કેટલી લેવાની છે? તો 1.2. 1.2. ક્ષેત્રફળ છે 30 મીટર સ્ક્વેર. કદ સ્પીડ આપી છે, હવાની સ્પીડ કેટલી છે? 36 કિલોમીટર પર અવર છે. 36 કિલો એને મીટર પર સેકન્ડ બનાવશું તો 5/18 વડે ગુણી નાખવી તો 10 મીટર પ્રતિ સેકન્ડ આવશે 10. બરાબર, આનું સાદુરૂપ આપણે આપશે તો વિદ્યુત પાવર આપણને મળશે આ પવનચક્કી દ્વારા. આ પવનચક્કી દ્વારા જે વિદ્યુત પાવર તો 4.5 કિલોવોટ. 4.5 કિલોવોટ આટલો વિદ્યુત પાવર આ પવનચક્કી આપણને આપશે. એની કાર્યક્ષમતા કેટલી? ખાલી માત્ર 25%. 25% જ કાર્યક્ષમતા છે. બાકી મોટાભાગની જે ગતિ ઉર્જા છે એનો વ્યય થાય છે. ખાલી પાવરમાં કેટલું રૂપાંતર? 25% જ પાવર. તો બી આપણને 4.5 કિલોવોટ જે છે એ વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થશે આ પવનચક્કી દ્વારા. મિત્રો, એના પછી એક અસ્થિતિસ્થાપક સંઘાતનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે. અસ્થિતિસ્થાપક સંઘાત આપણે જે કંઈ સૂત્ર તારવું એ કોના માટે? સ્થિતિસ્થાપક છે. તો એક અસ્થિતિસ્થાપક સંઘાત છે એને એક એક્ઝામ્પલ દ્વારા સમજવી. એક બ્લોક છે, એને એક દોરી સાથે લટકાવેલો છે. એની ઉપર એક ગોળી છે એ ફાયર કરવામાં આવે છે. કેટલી સ્પીડથી? 70 મીટર પ્રતિ સેકન્ડ. એનું ગોળીનું દળ આપણને આપ્યું છે, બ્લોકનું દળ પણ આપેલું છે. હવે જ્યારે ગોળી એના પર ફાયર થાય છે, બ્લોક સાથે અથડાય ત્યારે બ્લોકની અંદર ઘૂસી જાય છે. બરાબર, બ્લોકની અંદર ઘૂસીને શું થઈ જાય? સ્થિર થઈ જાય છે. તો એની જે ગતિ ઉર્જા હતી એ કોને? હવે સ્થિર થઈ ગઈ, બ્લોકની અંદર ઘૂસી જાય છે. તો 2 મિનિટ ધ્યાન આપજો, શું થાય છે વિદ્યાર્થી મિત્રો? બુલેટ છે એ સ્થિર થઈ ગઈ અને પછી આખું તંત્ર છે કે એની ગતિ ઉર્જા છે એ કોને મળશે? તંત્રને, બ્લોકને મળશે. અને બ્લોક શું થશે? ગતિ કરશે. એકલો બ્લોક નહીં, બંને સાથે ગતિ કરે છે એટલે કે આખું તંત્ર બની ગયું. તો બંને જે છે એનો વેગ કંઈક v થઈ જશે. બરાબર, બ્લોક પહેલાં કેવો હતો? સ્થિર હતો 0 અને બુલેટની સ્પીડ કેટલી છે? 70. જેવી બુલેટ અંદર દાખલ થઈ અને બુલેટ શું થઈ ગઈ? સ્થિર. એટલે કે એની જે ગતિ હતી એ હવે તંત્રની ગતિને ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ જશે. બરાબર, એની સ્પીડ કંઈક હશે 70 અને 0 ની વચ્ચે કંઈક આપણને સ્પીડ મળશે. તો આખા તંત્રની ગતિ ઉર્જા આપણે ધારી લેવી, ધારો કે v. તો પહેલાં આપણે ગોતવું પડશે. હવે સવાલ આમાં એવો પૂછ્યો છે કે આ જે તંત્ર છે એ કેટલું ઊંચે જશે? બરાબર, બ્લોક પ્લસ ગોળી છે એનું તંત્ર કેટલું ઊંચે જશે? h. અને કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે? કારણ કે આ કેવો છે? અસ્થિતિસ્થાપક સંઘાત. એટલે અમુક જે બુલેટની જે તંત્રની ગતિ ઉર્જા છે એ ઉષ્મા રૂપે વેડફાય છે, ઓછી થઈ જાય છે. ઓકે, હવે કઈ રીતે ગણશું આપણને ખ્યાલ છે કે પહેલાં તંત્રની શું કરો? પહેલાં અથડામણ પહેલાં ગતિ ઉર્જા ગોતો, અથડામણ બાદ ગતિ ઉર્જા ગોતો. જો બે ઇક્વલ ન આવે તો એનો મતલબ અમુક ઉર્જા છે એ ગાયબ થઈ છે. એ જે ગાયબ થઈ એ ક્યાં? ઉષ્મા ઉર્જા રૂપે વેડફાઈ ગઈ. બરાબર, તો પહેલું કામ આમાં શું કરવાનું છે? આખું જે સમગ્ર તંત્ર છે એનો વેગ આપણે ગોતવો પડશે. તો ધારી લઈએ, ધારો કે અથડામણ બાદ બ્લોક પ્લસ ગોળી ના તંત્રનો વેગ બંને કોમન વેગથી ગતિ કરવા મળશે. કારણ કે બુલેટ છે અંદર ગરી જાય છે એટલા માટે. ગોળીના તંત્રનો સામાન્ય વેગ કેપિટલ v છે. તો પહેલા આપણે v ગોતી નાખવી વેગમાન સંરક્ષણ નિયમની મદદથી. તો લખ્યું વેગમાન સંરક્ષણના નિયમ પરથી. બરાબર, તો અથડામણ પહેલા તંત્રનું વેગમાન બરાબર અથડામણ બાદ તંત્રનું વેગમાન. તો અથડામણ પહેલા તંત્રનું વેગમાન કેટલું થશે? તો તંત્રની અંદર કોણ છે? એક ગોળી છે અને એક બ્લોક છે. તો બંનેના વેગમાનની આપણે ગણતરી કરશું. અથડામણ પહેલા જે ગોળી છે એનું વેગમાન કેટલું થશે? m × v પ્લસ આમાં કોનું વેગમાન ઉમેરશું આપણે? બ્લોકનું. તો અથડામણ પહેલા બ્લોક કેવો છે? સ્થિર. તો એનું વેગમાન કેટલું થશે? 0. ચલો, અથડામણ બાદ છે બંને સેમ વેગથી ગતિ કરે છે. અથડામણ બાદ બંનેના વેગ સમાન છે. બરાબર, તો આ થશે ગોળીનું વેગમાન કેટલું થશે? m × કેપિટલ v. બ્લોકનું વેગમાન કેટલું થશે? m × કેપિટલ v. બંનેના વેગ કેવા છે? સમાન છે, ઇક્વલ. એટલા માટે તો આમાંથી આપણે v છે એ ગોતવો છે. તો v બરાબર આમાંથી v પહેલાં કોમન લઈ લઈએ આપણે. આ થશે m × v કેપિટલ v સામાન્ય. તો આ થશે સ્મોલ m પ્લસ કેપિટલ m.
તો તંત્રનો વેગ આપણને મળશે અથડામણ બાદ એમ વી અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. બરાબર. તો આ જે છે એ આપણને અથડામણ બાદ તંત્રનો વેગ છે મળશે અને આની બધી કિંમતોમાં મૂકીને ગણતરી કરવી. બરાબર. તો સ્મોલ એમ છે 0.012, વેગ ગોળીનો વેગ આપણને આપ્યો છે 70, 0.012 પ્લસ બ્લોકનું દળ 0.4. તો આ વેગ આપણને મળશે 2.04. બરાબર. જે 70 હતો, 70માંથી કેટલો એનો સ્પીડ થશે, આખા તંત્રની સ્પીડ હવે આવશે 2.04 મીટર પર સેકન્ડ. બરાબર. આટલા વેગથી ગતિ કરશે. એટલે હવે તંત્ર જે છે એની આગળ ગતિ ઉર્જા આવશે. આ ગતિ ઉર્જાની મદદથી ક્યાં જશે? ઉપર જાય છે. બરાબર. આની પાસે ગતિ ઉર્જા છે એ ઉપર જાય છે અને અમુક હાઈટ જેની સ્થિર થઈ જાય છે. એટલે કે તંત્રની જે ગતિ ઉર્જા છે એ કેમાં રૂપાંતર થઈ ગઈ? સ્થિતિ ઉર્જામાં. તો એના પરથી આપણને એચ મળી જશે. તો લખ્યું, ધારો કે બ્લોક એચ ઊંચાઈ પહોંચી સ્થિર થાય છે. એટલે કે બ્લોક છે એની મહત્તમ ઊંચાઈ કેટલી છે? એચ જેટલી છે. એચ ઊંચાઈ એ પહોંચી શકે છે. શું કામ પહોંચે છે? ઉપર લઈ જવા માટે કાંઈક ઉર્જા જોવે. તો અહીંયા શું થાય છે? આની પાસે અત્યારે શું આવી ગઈ છે? ગતિ ઉર્જા છે. આ ગતિ ઉર્જાની મદદથી ઉપર જાય છે એટલે કે એની સ્થિતિ ઉર્જામાં વધારો થાય. એટલે કે કેનું રૂપાંતર શું થશે? યુમાં. બરાબર. તો તંત્રની ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શું થશે? તંત્રની સ્થિતિ ઉર્જા. એટલે કે જે ગતિ ઉર્જા છે એનું રૂપાંતર સ્થિતિ ઉર્જામાં થાય છે. તો આ જે તંત્ર છે અથડામણ બાદ એની ગતિ ઉર્જા કેટલી થશે? 1/2 સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ ઇન્ટુ વી સ્ક્વેર. આ રીતે કરી શકશું આપણે. તંત્ર આખે તંત્ર લેવાનું છે બ્લોક પ્લસ, એટલા માટે આપણે એમ પ્લસ એમ લખ્યું ઇઝ ઇક્વલ ટુ એમ જી એચ. એમ એ તંત્રનું દળ કેટલું થશે? ઇન્ટુ જી ઇન્ટુ એચ. તો આ બે તો કેન્સલ થઈ જશે. તો આમાંથી એચ આપણે ગોતી નાખ્યું વી સ્ક્વેર બાય 2g. બરાબર. તો વી આપણને મળ્યો છે 2.04 એનો સ્ક્વેર છેદમાં 2g એટલે 9.8. બરાબર. આનું સાદુરૂપ આપણે આપશું તો મહત્તમ ઊંચાઈ આપણને મળી જશે 0.212 મીટર. 0.212 મીટરની ઊંચાઈ છે પ્રાપ્ત કરશે આ ગતિ ઉર્જાની મદદથી. કે જેટલી ગતિ ઉર્જા એની પાસે આવી છે એની મદદથી ઊંચાઈ જશે એટલે સ્થિતિ ઉર્જા વધશે. બધી ગતિ ઉર્જાનું રૂપાંતર કેમાં થશે? સ્થિતિ ઉર્જામાં. ત્યારે એની હાઇટ છે મહત્તમ થઈ જશે. બરાબર. ચલો બીજો હવે સવાલ આમાં પૂછ્યો છે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા. તો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થવાનું કારણ શું હશે? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એવું કીધું છે. તો અથડામણ પહેલાની તંત્રની ગતિ ઉર્જા અને અથડામણ બાદની ગતિ ઉર્જા છે એ સમાન નહીં હોય. ગતિ ઉર્જા શું હશે? ઘટી ગઈ હશે. તો એ જે તફાવત આવે છે એ ઉત્પન્ન થતી ઉષ્મા રૂપે આપણને મળશે. તો એ ગણી નાખે. બી સવાલ છે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા બરાબર અથડામણ પહેલા તંત્રની ગતિ ઉર્જા માઇનસ અથડામણ બાદ તંત્રની ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું રૂપાંતર વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્થિતિ ઉર્જામાં થશે, સોરી ઉષ્મા ઉર્જામાં. ચલો અથડામણ પહેલા તંત્રની ગતિ ઉર્જા છે કેટલી થશે? તો બુલેટ છે એની કેટલી છે? 1/2 mv². અને ઓલો બ્લોક તો કેવો છે? સ્થિર, તો 0. અથડામણ બાદ બંને સેમ વેગથી ગતિ કરે છે. તો અથડામણ બાદ તંત્રની ગતિ ઉર્જા 1/2 સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ ઇન્ટુ v². આ બુલેટની ગતિ ઉર્જા અને આ બ્લોકની ગતિ ઉર્જા બંનેનો વેગ કેવો છે? ઇક્વલ છે. એટલા માટે ચાલો આમાં કિંમત મૂકીએ આપણે. આ 1/2 એમ આપણને આપ્યું છે 0.012. સ્પીડ એની આપી છે 70, ગોળીની સ્પીડ છે 70 એનો સ્ક્વેર માઇનસ 1/2 0.012 પ્લસ 0.4. અને અથડામણ બાદ બંનેની સ્પીડ આપણે ગોતી નાખી છે 2.04 એનો સ્ક્વેર.
બરાબર. તો આટલી ઉષ્મા ઉર્જા આપણને પ્રાપ્ત થશે. એનો તફાવત ગોતી નાખો. 28.54 જૂલ. બરાબર, આટલી ઉષ્મા ઉર્જા મળશે આપણને. અને તમને એમ પૂછે કે ગતિ ઉર્જાનો વ્યય કેટલો થયો હશે. આ જે અસ્થિતિસ્થાપક સંઘાત છે એમાં ગતિ ઉર્જાનો કેટલો વ્યય હશે? તો જેટલો ગતિ ઉર્જાનો વ્યય હશે એટલી જ ઉષ્મા ઉર્જા આપણને મળશે. તો ગતિ ઉર્જાનો વ્યય પણ કેટલો થશે? 28.54 જૂલ ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જાનો વ્યય. જેટલો ગતિ ઉર્જાનો વ્યય થશે એ બધી જ શેમાં રૂપાંતર થશે? ઉષ્મા ઉર્જામાં. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછી 25મો એક્ઝામ્પલ છે. એમાંથી બે બોલ છે પી અને ક્યુ. એને એ જેટલી ઊંચાઈ એ ઊંચાઈથી અલગ અલગ ઢાળ ઉપર પડતા મૂકવામાં આવે છે. અને ઘર્ષણ રહિત ઢાળ છે. શબ્દ છે ઘર્ષણ રહિત. તો આપણે એફ છે એ ધ્યાનમાં લેવાનું નથી, ઘર્ષણ બળ એ ધ્યાનમાં નથી લેવાનું. બરાબર. બંને બ્લોક છે, એક ઢાળ ઓછો છે અને એક વધારે ઢાળ છે. તો હવે સવાલ એવો આપણને પૂછ્યો છે કે બંનેને એ નીચે તળિયા પાસે પહોંચતા કેટલો સમય લાગશે? બંને જ્યારે તળિયા ઉપર આવે ત્યારે કેટલો સમય લેશે? કોણ વહેલો પહોંચે છે એવું પણ કહેવાય. બંનેનો સમય ગણશે. બરાબર. બે ઇક્વલ છે, એક સાથે પહોંચશે કે આગળ પાછળ આવશે, કોણ વહેલો પહોંચી જશે. અને પછી તળિયા આગળ એની ઝડપ પણ ગોતવાની છે. બરાબર. તો પહેલું કામ આપણે શું કરવું? એ જ્યારે અહીંથી અહીંયા પહોંચે ત્યારે કેટલું અંતર કાપશે એ આપણે ગોતી નાખ્યું. કેટલું અંતર કાપે છે, બંને ઢાળ છે એની લંબાઈ કેટલી છે, આપણે ઢાળની લંબાઈ ગોતી નાખી. એના પરથી આપણને સમય છે મળશે. બરાબર. તો લખવી ત્રિકોણ એડીબી, ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીસી. બરાબર. ઢાળની લંબાઈ છે એ આપણે ગોતી છે. તો ધારી લેવી કે આ ઢાળ છે એની લંબાઈ D1 છે, આ જે ઢાળ છે એની લંબાઈ કેટલી છે? D2 છે. તો D1 D2 પહેલાં આપણે ગોતવું પડશે, તો જ આપણને સમય છે મળશે. બરાબર. તો એ આ ત્રિકોણ પરથી મળશે. આ જે છે આ કર્ણ જે છે આપણે સામેની બાજુ આપેલી છે. બરાબર. સામેની બાજુ છે અને કર્ણ આપણે ગોતવાનો છે. તો સાઈન 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે શું થશે? H અપોન D1. બરાબર. તો આ થશે D1 ઇઝ ઇક્વલ ટુ H અપોન સાઈન 30. H આપણને આપ્યો છે 10 અને સાઈન 30 1/2. D1 છે એ આપણને મળશે 20 મીટર. D1 20 મીટર મળશે. આવી જ રીતે D2 આપણે ગોતી નાખીએ તો D2 બરાબર શું થશે? H અપોન સાઈન 60. H અપોન સાઈન 60 ડિગ્રી થશે. D2 H એટલે 10, સાઈન 60 એટલે √3/2 એટલે થશે 20/√3 મીટર. બરાબર. આ હશે D2 20/√3. આની લંબાઈ ટૂંકી છે. ચલો હવે બંને છે અહીંથી નીચે પડે છે. હવે જોઈએ આ કેવી ગતિ કરે છે. તો બંને પ્રવેગી ગતિ કરશે. એનો પ્રવેગ કેટલો હશે આપણે ગોતીને, ધારો કે કોઈ સમય આવ્યા છે, કેટલો પ્રવેગ હશે આપણે જોવી. તો આ લંબ સપાટીએ દોરેલો લંબ નીચે ગુરુત્વ પ્રવેગ બંને નીચે આવે છે. એ કોની અસર નીચે આવે ખબર છે? ગુરુત્વ બળની નીચે. બરાબર. પૃથ્વી છે એને નીચે ખેંચે, પણ આપણે અહીંયા શું કર્યું? ઢાળ મૂક્યો છે તો એને આ રીતે પડવા દેવાનો. તો નીચે જી જેટલો પ્રવેગ હશે આ રીતે જી પ્રવેગ નીચે હશે. આ 30 છે તો આ ખૂણો પણ કેટલો થશે? 30 ડિગ્રી. મેં તમને કીધું તો ઉર્ધ્વ દિશા અને લંબ, ઉર્ધ્વ અને લંબ વચ્ચે અહીંયા જે ખૂણો એ જ ખૂણો એ બનશે. તો જીના બે ઘટક આપણને મળશે. આ જે છે એ આવશે જી કોસ 30 અને ઢાળને સમાંતર અહીંયા જે ઘટક આવશે એ આવશે જી સાઈન 30. બરાબર. તો બંને ગોળા છે સેમ. એ જ રીતે આનો જે પ્રવેગ છે ઢાળને સમાંતર અહીંયા એનો પ્રવેગ આપણને મળશે 60 છે તો અહીંયા પ્રવેગ એનો આવશે જી સાઈન 60. તો બંને જે ગોળા છે એ અચળ પ્રવેગી ગતિ કરે છે. આનો પ્રવેગ કેટલો છે? જી સાઈન 30. આનો પ્રવેગ જી સાઈન 60. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે વાપરશું. તો પહેલા એના પ્રવેગ લખી નાખી. ગોળા પી અને ક્યુ નો પ્રવેગ ઢાળને સમાંતર આપણે ગોતશું. ક્યુ નો ઢાળને સમાંતર પ્રવેગ. પી નો પ્રવેગ થશે G
જી સાઇન 30 અને ક્યુ છે એનો પ્રવેગ થશે જી સાઇન 60. બરાબર, આટલો બેના જે પ્રવેગ છે એ આપણને મળશે. એટલે કે આ થશે, ધારો કે જી બરાબર આપણે લઈ લેવી 10, બરાબર, જી બરાબર 10 આપણને આપેલું હશે. જી બરાબર 10 લઈ લો, સાઇન 30 એટલે 1/2, તો પીનો પ્રવેગ આવશે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એવી જ રીતે ક્યુ છે એનો પ્રવેગ ગોતી નાખ્યો 10√3/2, એટલે કે આ થશે 5√3 મીટર પર. તો બંને અચળ પ્રવેગી ગતિ કરે છે. બરાબર, તો હવે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આપણે વાપરશું. આપણે શું ગોત્યું છે? લંબાઈ. બરાબર, લંબાઈ છે એ ગોતવાની છે. લંબાઈ આપણને આપેલી છે, ટાઈમ ગોતવો છે. બરાબર, તો જે બીજું સમીકરણ છે x = v0t પ્લસ 1/80² પરથી બંને જે છે એના માટે આપણે સૂત્ર વાપરવું. d1 = જે પી ગોળો છે એના માટે પહેલાં આપણે પી ગોળા માટે લખ્યું. બરાબર, પી ગોળા માટે આ સમીકરણ વાપરું છું. તો કેટલું અંતર કાપે છે? d1. હવે બંને ક્યાંથી છોડવામાં આવે છે? એ આગળ બંનેના વેગ કેવા છે? 0 છે. તો આ થઈ જશે 0, 1/2. કેટલો પ્રવેગ આવશે એનો? એપી. ટાઈમ કેટલો લે છે? ટીપી. બરાબર, ધારી લેવી નીચે પડવા માટે કેટલો ટાઈમ લે છે? ટીપી જેટલો, જે આપણે ગોતવાનો છે. હા, તો બધી કિંમત મૂકી. d1 આપણે ગોત્યું છે 20, 1/2 એપી 5 × TP². અને આ બાજુ લઈ આવો તો આ થશે 40/5 TP². તેથી ટીપી બરાબર, બે બાજુ વર્ગમૂળ કાઢી નાખો, 2.835. આનો આન્સર આવશે 2.835 સેકન્ડ. બરાબર, એવી જ રીતે હવે ક્યુ માટે ક્યુ ગોળા માટે આ સૂત્ર વાપરશું. તો આ થશે d2 0 + 1/2 AQ TQ. એ કેટલો ટાઈમ લે છે? TQ જેટલો ટાઈમ લે, ધારી લઈએ આપણે. તો આની કિંમત મૂકવી, આ 5√3 1/2 એ અંતર કેટલું છે? d2 કેટલું છે? 20/√3, 20/√3 1/2 AQ. પ્રવેગ એનો 5√3 × TQ. તેથી TQ² બરાબર, અને આ બાજુ લઈ આવો, આ થશે 20/5 √3 × √3 એટલે 3. આનું સાદુરૂપ તમે આપશો તો TQ આપણને મળશે 1.63. બરાબર, તો TQ = TP. બરાબર, ક્યુ જે છે એ ઓછો ટાઈમ લે છે 1.63, જ્યારે આ કેટલો લે છે? 2.835. તો કયો ગોળો વહેલા પહોંચે? તેથી ક્યુ ગોળો ઢાળના તળિયે પહેલા પહોંચશે. બરાબર, ક્યુ છે એ પહેલા પહોંચી જશે. આમથી ખ્યાલ આવે એનો ઢાળ વધારે એટલે ઝડપથી નીચે આવશે એની સ્પીડ. હવે બીજો જે સવાલ છે, ઢાળના તળિયે એનો વેગ કેટલો હશે એ આપણે ગોતવી. ચલો વિદ્યાર્થી મિત્રો, આમાં જે બી પાર્ટ છે એમાં તળિયે છે એની ઝડપ આપણે ગોતવાની છે. હવે એનો ટાઈમ છે આપણે જોયું કે ક્યુ છે ઓછો ટાઈમ લે છે, પી છે વધારે ટાઈમ લે છે. બરાબર, તો એવી જ રીતે એની સ્પીડની વાત કરવી તો સ્પીડ માટે ખૂબ જ ઇઝી છે. અહીંયા જ્યારે બંને ગોળા હતા ત્યારે સ્થિર હતા, ઊંચાઈ હતા. બરાબર, આને આપણે સંદર્ભ લઈ લેવી. તો એની કઈ ઉર્જા હશે? સ્થિતિ ઉર્જા હશે. જ્યારે ઢાળના તળિયે પહોંચશે ત્યારે સ્થિતિ ઉર્જા ઘટશે. એ સ્થિતિ ઉર્જાનું રૂપાંતર શું થશે? ગતિ ઉર્જામાં. તો સ્થિતિ ઉર્જા = ગતિ ઉર્જા કરી આપણે એની ઝડપ છે ગોતી શકશે. લખ્યું ઢાળના તળિયે ગોળાની ઝડપ, બી પાર્ટ છે. બરાબર, તો પહેલા આપણે પી ગોળાની ઝડપ ગોતવી. તો પી ગોળાની ઝડપ માટે શું કરશું? એની સ્થિતિ ઉર્જા
સ્થિતિ ઉર્જા કેટલી છે પી ની? તો કે mg, ઊંચાઈ કેટલી h, mg h. ઢાળના તળિયે પહોંચશે ત્યારે એની સ્પીડ કઈ હશે? vp. તો આ થશે 1/2 m vp સ્ક્વેર. m કેન્સલ, તો vp આપણને મળશે √2gh. બરાબર. હવે તો 2gh ની કિંમત મૂકી સાદુરૂપેમાં આપણે આપશું તો આપણને મળશે 14.14 મીટર પ્રતિ સેકન્ડ. 2g એટલે 10, h એટલે 10, આવશે 14.14 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. પી ની ઝડપ આવી ગઈ. હવે આવી રીતે ક્યુ ગોળાની ઝડપ ગોતશો તો ક્યુ ગોળાની સ્થિતિ ઉર્જા પણ કેટલી છે? mgh. હવે ઢાળના તળિયે પહોંચે ત્યારે એની સ્પીડ ધારી લેવી વી ક્યુ, તો 1/2 mv સ્ક્વેર. દળ તો બેયના સેમ છે, બરાબર, દળ બેયના ઇક્વલ છે, તો અહીં આપણે વી ક્યુ સ્ક્વેર. તો અલગ અલગ લો તો બી કંઈ ફેર નહીં પડે, બંનેના દળ બરાબર. એમ કંઈ આવશે જ નહીં તો આ એમ કેન્સલ થઈ જશે. તેથી વી ક્યુ બરાબર √2gh. તો બેની સ્પીડ છે એ સમાન થશે. આ પણ આવશે 14.14 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. બંને અલગ અલગ ટાઈમે આવશે પણ તળિયે આગળ જ્યારે પહોંચશે ત્યારે બેની સ્પીડ કેવી હશે? સમાન હશે. શું કામ? તો કે બંનેની જે સ્થિતિ ઉર્જા છે mgh એ કેવી છે? સમાન છે, સેમ હાઈટ ઉપર છે એટલા માટે. ખ્યાલ આવ્યો? ચલો એની પછી આગળ જો જોઈએ તો મિત્રો એના પછી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને સરસ એક્ઝામ્પલ છે. એક સ્પ્રિંગ અને બ્લોકનું તંત્ર આપણને આપ્યું છે જેને એક ઢાળ ઉપર મૂકેલો છે. બરાબર. હવે આ બ્લોક છે ને જેવો આપણે અહીંથી છોડવી તો બ્લોક નીચે સ્થાનાંતર, નીચે ગતિ કરે છે એવું આપણને કીધું છે. નીચે સ્થાનાંતર થાય છે. એનું સ્થાનાંતર આપણને કેટલો નીચે જાય છે? 10 સેન્ટીમીટર જેટલો નીચે જાય છે. બરાબર. હવે આ જે ઢાળ અહીંયા જે આપ્યો છે ખરબચડો છે, ત્યાં ઘર્ષણ બળ લાગે એટલે કે ઘર્ષણાંક છે ત્યાં, તો એ ઘર્ષણાંક કેટલો હશે આપણે ગોતવાનું છે. સ્પ્રિંગ જે છે એનો બળ અચળાંક આપણને આપ્યો છે 100 ન્યૂટન પર મીટર અને બ્લોકનું દળ 1 કિલોગ્રામ આપેલું છે. બરાબર. ઢાળ બ્લોક છે એ નીચે જાય છે 10 સેન્ટીમીટર. તો આમાં શું કરશું વિદ્યાર્થી મિત્રો? બ્લોક છે ને જેવો આપણે છોડશું નીચે આવવાનું કારણ શું છે? કોઈ પણ પદાર્થ છે ગતિ ક્યારે કરે એના પર બળ લાગે ત્યારે, તો આને નીચે કોણ લાવે છે? કારણ નીચે લાવવા માટેનું કોઈ પણ વસ્તુ જો ઉપર હશે તો એને નીચે કોણ લાવે છે? ખ્યાલ છે? ગુરુત્વાકર્ષી બળ. તો ગુરુત્વાકર્ષી બળ છે અહીંયા લાગે છે એના પર mg જેટલું. બરાબર. તો પદાર્થ નીચે કઈ રીતે આવે છે? ઢાળને સમાંતર. તો ઢાળને સમાંતર છે બળ આપણે ગોતવું પડશે. ઢાળને સમાંતર નીચે આવે છે આ રીતે. તો આ દિશામાં કયું બળ લાગે છે? mg છે એ દિશામાં નથી, mg તો ઉર્ધ્વ દિશામાં છે. તો mg ને આપણે તોડી લેવી. આ mg છે એના આ ખૂણો કેટલો હશે? 37. તો એના બે ઘટકો મળશે, mg sin 37 અને mg cos 37. બરાબર. તો mg sin 37 છે આ જવાબદાર છે. ઢાળની ઉપર એને નીચે લાવવા માટે કોણ જવાબદાર? mg sin 37. આ એને નીચે લાવે છે. કેટલો નીચે લાવે છે? x જેટલો. એટલે આના દ્વારા કાર્ય થશે mg sin 37. આ જે કાર્ય છે એ બે જગ્યાએ વપરાય છે. કઈ કઈ જગ્યાએ? એક ઘર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરવા, ઘર્ષણ બળના રૂપાંતરમાં, અને બીજું સ્પ્રિંગ છે એ શું થશે? ખેંચાશે. આ x જેટલો નીચે આવશે તો સ્પ્રિંગ છે એનું વિસ્તરણ કેટલું થશે? x જેટલો. તો એની અંદર સ્થિતિ ઉર્જા આવશે u આપણને ખબર છે 1/2 kx. સ્પ્રિંગને તમે x જેટલી ખેંચો કે x જેટલી દબાવો તેની અંદર ઉર્જા સંગ્રહ પામશે. કેટલી ઉર્જા? 1/2 kx. આ ઉર્જા ક્યાંથી આવશે? જો તમે દબાવશો અથવા તમે ખેંચો તો તમારી ઉર્જા આવશે. તો અહીંયા કોણ ખેંચે છે? mg sin. બરાબર. ગુરુત્વાકર્ષી બળ છે એ ખેંચે, તો એના દ્વારા જે થતું કાર્ય છે એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થશે. બરાબર. તો અહીં આપણે લખી નાખવી ઘર્ષણ બળ ગુરુત્વાકર્ષી બ્લોક પર ગુરુત્વાકર્ષી બળ દ્વારા થતું કાર્ય. આ કાર્ય બે જગ્યાએ વપરાય છે. ઇઝ ઇક્વલ ટુ ઘર્ષણ બળની વિરુદ્ધમાં થતું કાર્ય, એટલે કે ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય. બરાબર. પ્લસ સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા. બરાબર. આ જે mg sin 37 જે કઈ કાર્ય કરશે એના બે ભાગ પડશે.
થોડુંક કાર્ય ઘર્ષણ બળ લઈ જશે અને થોડુંક જે કંઈ વધશે એ સ્પ્રિંગમાં ઉર્જા રૂપે સંગ્રહ પામશે. તો કેટલું કાર્ય થશે? અહીંયા કાર્ય છે એ કોના દ્વારા ગણવાનું છે તમારે? આના દ્વારા, mg sin 37. mg નથી કરતો, કોણ કાર્ય કરે છે? mg sin 37, ઢાળને સમાંતર. તો કાર્ય આપણે ગણી નાખ્યું, mg sin 37. આટલું કાર્ય થાય છે. આ કાર્યમાં બે ભાગ પડે છે. ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય એમાં વપરાય. તો ઘર્ષણ બળ દ્વારા કેટલું ઘર્ષણ બળ લાગે છે? F. અને એના દ્વારા સ્થાનાંતર કેટલું થાય છે? x. તો F ઇન્ટુ એક્સ, સોરી અહીંયા એક્સ રહી ગયો છે. આટલું બળ ગુણ્યા સ્થાનાંતર કેટલું છે? એક્સ જેટલું. mg sin 37 જેટલું બળ લઈ ગયું, એના કારણે સ્થાનાંતર કેટલું થાય? એક્સ જેટલું. ચલો, ઘર્ષણ બળ કેટલું કાર્ય કરશે? તો કે F અને સ્થાનાંતર કેટલું? એક્સ જેટલું, વિરુદ્ધ દિશામાં. ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય ગણી નાખો. આ જે કાર્ય છે એનો અમુક ભાગ ઘર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરવામાં વપરાશે. તો ઘર્ષણ બળ આટલું કાર્ય કરશે. સ્પ્રિંગમાં કેટલી ઉર્જા સંગ્રહ પામશે? તો કે 1/2 kx². બરાબર. તો આમાંથી આપણે મ્યુ છે ગોતવો છે. તો એફની કિંમત મૂકવી ઘર્ષણ બળની. તો આ થશે mg sin 37 ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઘર્ષણ બળની કિંમત મૂકી મ્યુ ઇન્ટુ n ઇન્ટુ એક્સ પ્લસ 1/2 kx². બરાબર. એનની કિંમત મૂકી દેવી. એન જે છે એન બરાબર શું થશે? mg cos 37. તો લખ્યું, પરંતુ n ઇઝ ઇક્વલ ટુ લંબ બળ n એ કોની બરાબર થશે? mg cos 37. કિંમત અહીંયા મૂકી, પછી મ્યુને કરતા બનાવવાનું છે ને, તો ઓલાને આ બાજુ લઈ લઈએ. પહેલાં આપણે mg sin 37 ઇન્ટુ એક્સ માઇનસ 1/2 kx² ઇઝ ઇક્વલ ટુ, આ થઈ ગયું મ્યુ. એનની જગ્યાએ આપણે મૂકશું mg cos 37 ઇન્ટુ એક્સ. તો એક એક્સ છે એ કેન્સલ આપણે કરી નાખીએ, તો આ વધશે mg sin 37 માઇનસ 1/2 kx. છેદમાં આ બાજુથી mg લઈ લેવી, આ થશે mg cos 37 ઇઝ ઇક્વલ ટુ મ્યુ. બરાબર. આમાં બધી કિંમત મૂકશું એટલે આપણને મ્યુ છે સ્થિત ઘર્ષણ મળી જશે. તો એમ આપણને આપેલો છે. બ્લોક જે છે એનું દળ m બરાબર 1 kg. બરાબર. જી બરાબર લઈ લઈએ 9.8. sin 37ની કિંમત તમને નેચરલ જે લોક ટેબલ છે એમાંથી મળી જશે 1/2 k બરાબર 100. એક્સ આપણને આપ્યો છે 10 સેન્ટીમીટર એટલે કે 0.1. એક્સની કિંમત 0.1 મીટર છે. છેદમાં m એટલે 1. જી પાછો 9.8. cos 37ની કિંમત જોઈ લેજો ટેબલમાંથી ઇઝ ઇક્વલ ટુ મ્યુ. બધાનું સાદુરૂપ આપવું એટલે આપણને સ્થિત ઘર્ષણ મ્યુ છે એ મળશે. ઘર્ષણાંક 0.125. 0.125. બરાબર. તો આ જે રફ સપાટી છે એનો ઘર્ષણાંક કેટલો હશે? 0.125 મી.